17મો એમસીક્યુ એક આદર્શ વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. અચળ દબાણે એ પહેલા લખી જ દેવાનું. ગરમ કરવામાં આવે છે અને ક્યુ તે જે ક્યુ ઉષ્માનું શોષણ કરે છે. પ્રક્રિયામાં થતું કાર્ય અને આંતરિક ઉર્જાના વધારામાં શોષાતી ઉષ્મા. થતું કાર્ય અને આંતરિક ઉર્જા ખાલી નથી કીધું. આંતરિક ઉર્જા સમય આંતરિક ઉર્જામાં જે વધારો થાય છે એમાં જે ઉષ્મા શોષાય છે એટલે ક્યુ. ઘણા લોકો અહીંયા ડેલ્ટા યુ કરીને ભૂલ કરે. જલ્દી વાંચતા હોય ક્યુ ના છેદમાં ડેલ્ટા યુ કરીને પણ એ પૂછે મને. બરોબર. તો આનો ગુણોત્તર કેટલો થાય એવું કીધેલું છે. તો બીજા નિયમ પ્રથમ નિયમ થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ પ્રમાણે W બરાબર શું થાય? તો સર હું આમ લખું ડેલ્ટા યુ ક્યુ માઈનસ. બરાબર. તો W બરાબર શું થાય? ક્યુ માઈનસ ડેલ્ટા યુ. એનો નિયમ મૂકી દઉં. અહીંથી ચાલુ કરી નાખો. W માઈનસ ક્યુ બંનેને આપી દઈએ. કટ થઈ જશે. આવો ઓપ્શન કે મેચ થાય છે 17 માં તો કે ના સર બધા ઓપ્શનમાં ગામા આપેલું છે એટલે ગામામાં કન્વર્ટ કરવું પડે. ગામા થાય CP/CV. તો આને ને આને તારે CP ના કે CV ના સ્વરૂપમાં લખવું પડે તો કઈક મેળ આવે આપણો. દે લખીએ ડેલ્ટા યુ લખાઈ દીધું તું તને કે તારે અહીંયા CV જ લખવું. Q નું બી કીધું તું એ જ MCQ માં પહેલા MCQ માં કે તારે CP જ લખવું. બરાબર. વધ્યું શું? તો કે 1 - CV/CP. તો છેદનો છેદ અંશમાં જતો હોય તો કોકમાં રિટર્ન બી તો થાય. તો CP/CV શું આવે? ગામા. હે આપણો જવાબ થયો. તમારો ઓપ્શન સાચો છે પહેલો A. 18 એમસીક્યુ તરફ આગળ વધીએ. એક વાયુનું 50 ન્યૂટન/મીટર². ન્યૂટન/F/A એટલે દબાણ જેટલા અચળ દબાણ છે એટલે પ્રક્રિયા સમજાવી કરવાનું એટલે કર 10 મીટર ઘન થી કર 10 થી 4 મીટર ઘન એટલે સંકોચન થયું. 4 મીટર ઘન કરવામાં આવે છે. ત્યારબાદ વાયુને 100 જૂલ જેટલી ઊર્જા આપી ગરમ કરવામાં આવે છે. તો તેની આંતરિક ઊર્જા ખાલી જગ્યા જૂલ જેટલી થાય. તેની આંતરિક ઊર્જા ખાલી જગ્યા જૂલ જેટલી થાય. તો ડેલ્ટા યુ તને પૂછ્યો છે. જો બેટા હું જ્યારે એવું બોલું ને મોસ્ટ ઓફ એમસીક્યુ હું જ્યારે એવું કહું તમે વાંચો કે તંત્ર પર આટલું કાર્ય થાય છે એને આટલી ઉષ્મા આપવામાં આવે છે તારે શું વિચાર થાય? તારે છે ને તારે પિસ્ટન વિચાર હે ને ક્યુ આપવામાં આવે છે એટલે અહીંયા વાયુ ભરેલો છે તંત્ર હે અને અહીંયા ગરમ કરજો યાર એટલે અહીંથી તો એને ક્યુ આપશો એને આપો
બરોબર છે અને લખેલું છે કે કદ સંકોચન કરી કદ 10 થી 4 કરે 10 થી 4 કરે એટલે આ 10 સ્વીકારું તો 4 અહીંયા આવે પિસ્ટન અહીંયા આવી જાય તો તું વિચાર કર કે તે 12 થી પિસ્ટન ઉપર તું આમ નીચે તું 12 થી તંત્ર ઉપર કાર્ય કરીશ તો 10 થી 4 આવે ને તો કદમાં ઘટાડો થાય બહુ સિમ્પલ વસ્તુ છે તો તું તંત્ર પર કાર્ય કરજો તો તંત્રની આંતરિક ઊર્જામાં તારા કાર્ય કરવાને લીધે 12 થી કાર્ય કરવાને લીધે તંત્રની ઊર્જામાં શું થાય વધારો કારણ કે તંત્ર કાર્ય નથી કરતું તું તંત્ર પર કાર્ય કરતો તો તંત્રની ઊર્જામાં વધારો થાય પ્લસ તું આવી અને આપ છો અલગથી તો એનો અર્થ એવો થાય કે બેનો જો સરવાળો કરતો ને એટલી આંતરિક ઊર્જામાં તો ફેરફાર હોય કોમન સેન્સ છે બરોબર એવું બી નહીં કાર્ય ધન ગણું કાર્ય ઋણ ગણું તું કોમન સેન્સ તો લગાડ કારણ કે સમસ્યા જ નહીં રહે ઓકે ડેલ્ટા યુ તો ક્યુ ખરેખર આવું હોય ક્યુ માઈનસ ડબલ યુ પણ અહીંયા હું આ માઈનસ વાળા ભાઈ શું કરી દઈશ પછી પ્લસ કારણ કે અહીં માઈનસ કરું તો જ પ્લસ થાય મને ખબર છે એનો જવાબ મોટો આવવો જોઈએ બે બાજુથી કાર્ય થાય તંત્રભૂત કાર્ય કરતું નથી તો એની ઊર્જા ઘટે એવું થતું નથી ડબલ્યુ બરાબર મારે શું લખવાનું તો કે દબાણ કીધું છે પી એવી રીતે એટલે પી ડેલ્ટા વી લખે એમાં કે નવીન તો છે સમદાબી માટે ડબલ્યુ કેટલું થાય પી ડેલ્ટા વી ઓકે આ માઈનસ કરવા કરતા પી ડેલ્ટા વી કરી દો ડેલ્ટા વી માં જ આપણે એક માઈનસ લઈ લેવાનું 4 માઈનસ 10 કરી દઈશ માઈનસ આવી જાય ને 6 માઈનસ વાળા તો આ 50 અને માઈનસ 6 ખબર પડી ને માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ 6 5 શું થાય 33 અને આ 0 હતો જ આ ટોટલ જવાબ કેટલા શું આવ્યો 400 લો જવાબ બરોબર ને ધન ને ઋણ કાંઈ જતા નહીં તો બી જવાબ આવી જાય ચલો 19 5.6 લીટર એટલે કદ 5.6 લીટર હિલિયમ ને એસટીપી સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર એ સમોષ્મી રીતે સમોષ્મી પ્રક્રિયા છે 0.7 લીટર સુધી સંકોચન સમોષ્મી બેટા સંકોચન છે 0.7 લીટર સુધી સંકોચન થયું ઓકે પ્રારંભિક તાપમાન T1 લેતા પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય W બરાબર સમોષ્મી પ્રક્રિયામાં W નું એક ફોર્મેટ મને યાદ છે આવું પણ મારે તો વિના સ્વરૂપમાં જોઈએ કરાયા mu r t1 t2 છે તો આદર્શ વાયુ સમીકરણ છે PV બરાબર mu r t PV બરાબર mu r t અહીંયા ડેલ્ટા t છે તો અહીંયા બી તો ડેલ્ટા v જ આવે આનું આખું આનું ઘણીવાર હમણાં આપણે કરી ચૂક્યા છીએ અહીંયા 1 2 હોય તો અહીંયા બી તો 1 2 જ આવે બરોબર તો થતું કાર્ય કે P છે P એટલે તો તાપમાન આપેલું છે T ના સ્વરૂપમાં P નથી પણ કદમાં આટલું તાપમાનના સ્વરૂપમાં તો તાપમાનના સ્વરૂપમાં તો પ્રારંભિક તાપમાન T1 લેતા પ્રારંભિક તાપમાન T1 લેતા हीलियम ने STP स्टैंडर्ड टेम्परेचर एंड प्रेशर तो गामा ની વેલ્યુ બેટા આપણે રાખવી પડશે ગામા ની વેલ્યુ રાખવી પડશે અને આ નિયમ ચાલે
કારણ કે v વાળું સોલિડ તો છે જ નહીં મારી પાસે, ઓપ્શનમાં જ નથી, મારે અહીંયા જ કઈ જુગાડ બેસાડવો પડે. તો કે સર આ પ્રારંભિક તાપમાન છે, તો કે યસ T2 મેળવવું પડે. તો T2 મેળવવા માટે મારી પાસે આ બે વસ્તુ છે, તો કે ઓકે અહીંયા ક્વેશ્ચન માર્ક હે ને, ઓલી રીતમાં આગળ ના વધી શકે કઈ વાંધો નહીં. અને આપણે હંમેશા એક છોકરાનો કોલ આવ્યો તો એમને મને એવું જ પૂછ્યું કે સર કોઈ નવીન એમસીક્યુ સામે આવે ને તો અમને નથી ખબર પડતી કે કઈ રીતે અટેન્ડ કરવું. તો કે ભાઈ સૂત્ર જેટલા સમોષ્મી માટે લાગતા હોય એ તારા મગજમાં હશે તો જ તું આગળ વધી શકીશ. તો મેં એવું જ કર્યું, એક્સપેરિમેન્ટ રન કરવાનું બેટા, એરર અને ટ્રાયલ કરવાનું. એટલે એકવાર ટ્રાયલ કરી એમાં એરર આવે તો ના વધી શકે તો નીકળ દેવાનું. તો હવે એક જ ઓપ્શન છે ભાઈ, T2 શોધો ભાઈ, કારણ કે ઓપ્શનમાં મને દેખાય છે કે બધા T વાળા છે, T ના સ્વરૂપ જ મારે જવાબ જોઈએ, એમાં R આવતો જોઈએ. તો PV વાળામાં તો R આવતો નથી, મારે આ T વાળું જ કરવું પડે. તો કે સર આ V1 ને V2 નો ઉપયોગ T2 શોધવામાં થતો હોય, બાકી તો કોઈ વસ્તુ બનતી નથી, કોમન સેન્સ એમ. ઓકે, હવે T2 શોધવા માટે તો કે સમોષ્મી પ્રક્રિયા માટે T અને V નો સંબંધ એક જ છે, આમ T V ગામા -1 બરાબર. અચ્છા, તો કે મારે શું જોઈએ? સર T2 જોઈએ, કારણ લખી નાખ. કીધું તો ને તું આ નીચે આ કીધું તું આની પહેલા T2 મળી જાય. V1 बराबर कितना 2.7, V1 बराबर 5.6. संकोचन છે ને ભાઈ, સંકોચનમાં છેલ્લું પદ નીચું આવે 7 -1 T2 અને અહીંયા ગુણાકારમાં શું આવે T1 બરોબર. કે સર ગામા જોશે બોલું તો 7 8 56 કરી દેવાય હે બરાબર. ગામા -1 T1 તો ગામા માટે કઈ કીધેલું છે આપણને 5.6 લિટર હિલિયમ અને એને ગામા બી જોશે, મ્યુ બી જોશે. તો હિલિયમ માટે ગામા કેટલો લખીશું? હિલિયમ માટે ગામા કેટલો લખીશું? ગામાનું યાદ હોય બેટા તમને તો એક પરિમાણિક માટે 5/3 જેવું કરતા હે T2 બરાબર 8. આનો જવાબ હવે ડાયરેક્ટ લખું છું 2/3 અને આ ચોગડો થઈ જશે બરોબર, કારણ કે ઘનમૂળ 2 આવે 2 નો વર્ગ 4 થાય. એટલે સર T2 મળી ગયું પણ મ્યુ નહીં, તો મ્યુ શોધવું પડે. મ્યુ કઈ રીતે શોધાય કે ભાઈ 5.6 લિટર હિલિયમ ને 1 સમોષ્મી સંકોચન કરી પ્રારંભિક તાપમાન પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય માનીને ચાલ કે 1 ગ્રામ લઉં. હિલિયમમાં 2 ને હિસાબે 4, હિલિયમમાં 2 પ્રોટોન ને 2 ન્યુટ્રોન ને હિસાબે 4 કેન્સલ થાય 1/4. આ બધું શા માટે કર્યું? તો સર આમાં મૂકી શકીએ એટલા માટે. એટલે W બરાબર ના છે 4 ન્યુ R વાળા થાય ધ્યાન નથી, કારણ કે ઓપ્શનમાં R છે. T1 વાળા થાય ધ્યાન. T2 તો શોધ્યું જ આના માટે છે 4T1 અને છેદમાં ગામા -1. ગામા અને ગામા -1 આપણે 2/3 થાય ને આટલું
હવે જો આપણે છે ને બેટા અહીંયા ડિફરન્સ જરૂરી છે. ઓપ્શન્સમાં કે માઈનસ વાળો અને પ્લસ વાળો ઓપ્શન આપ્યો એવું નથી, બરોબર? એટલે આપણે માઈનસ કન્સિડર હમણાં હું નહીં કરું. 1 માંથી 4 જાય એટલે -3 આવે, પણ હું 3 + 3 લખું છું, બરોબર? આપણને એનાથી ફેર નહીં પડે. 4 નું કેટલા થાય તો કે 8, છેદના છેદમાં 3 છે, ઉઠીને ક્યાં આવે તો કે સર ઉપર આવે તો 3 ને 3 કેટલા થાય 9, r વાળા ભાઈ t1 વાળા ભાઈ છેદમાં 8. આ તારો જવાબ. ક્યાંય કંઈ ગોખવાની જરૂર નથી, ખાલી સૂત્ર મગજમાં હોય તો બે જ રસ્તા હતા, બીજા રસ્તે ગયો ના મળ્યું તો પેલા રસ્તે જ આગળ વધવું પડ્યું. જવાબ બરોબર છે આટલું. ચલો આગળ વધીએ. 18 19 પછી 20 તો કે અચળ દબાણે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. અચળ દબાણ મને પ્રક્રિયા પહેલા જ ખબર પડી જાવી જોઈએ. સમદાબી કન્વર્ટ કરી દેવાનું 300 કેલ્વિન. તાપમાને રહેલા 0.1 મોલ, તાપમાને રહેલા 0.1 મોલ વાયુનું કદ બમણું કરવા માટે જરૂરી કાર્ય. પેલા જે કદ હતું પછી એને મેં બમણું કરવા માટે કાર્ય. પ્રશ્નમાં એટલી ખબર પડી તો કે પ્રક્રિયા કે સર સમદાબી, સમદાબીમાં કાર્યનું સૂત્ર તો કે સર ડેલ્ટા V, તો કે સર P ડેલ્ટા V. ડેલ્ટા V તો આ રહ્યો, 2V માંથી V કરી દેશું એટલે 1 બમણું કરીને આને હું 1 લઉં, આને મને 2 લેવું પડે, 2 - 1 1 ડેલ્ટા V બની થઈ જાય. પણ P નથી આ તો શું કરવાનું? P નથી પણ T છે તો એવું કરો P ડેલ્ટા V એટલે મ્યુ r ડેલ્ટા T આવું થાય. થઈ શકે? આપણને કયા ફોર્મેટમાં આપેલું છે? તો આપણને તો આંકડા આપેલા છે, કેલેરીમાં શોધવાનું છે, બરોબર છે? મ્યુ r ડેલ્ટા T તો કરીએ 0.1 r ના સ્વરૂપમાં નથી ને, 314 અને 300, બરોબર? અહીં જવાબ આવશે, પણ આ બધો જવાબ આવે ને એ જૂલમાં આવશે. જૂલમાંથી તમારે કેલેરીમાં કન્વર્ટ કરવું પડશે. કેલેરીમાં સ્ટાન્ડર્ડ તમારો જવાબ આવવો જોઈએ 60. ઘણા કહેશે સર ડેલ્ટા T તમે 300 કેમ લઈ શકો? તમે તો ખાલી 300 લીધેલું છે. તો કે બેટા કદમાં ફેરફાર થાય છે, સમદાબી છે, તો આગળનું એક સ્ટાન્ડર્ડ પોતાની રીતે એમને 0 લઈ લીધું હોય તો 300 - 0 કરીને 300 લખેલા છે. છતાં કઈ પ્રોબ્લેમ થાય તો તમે મને કોલ કરી શકો છો. 21 જ્યારે ગેસ સિલિન્ડરમાં પિસ્ટન વડે સમતાપી રીતે ભરવામાં આવે ત્યારે ગેસ પર થતું કાર્ય 1.5 ગેસ પર થતું કાર્ય જે સ્ટાન્ડર્ડ પ્રમાણે આપણે માઈનસ લખીએ છીએ. ગેસ પર થતું કાર્ય જોવા મળે તો આ પ્રક્રિયા દરમિયાન કેટલી ઉષ્મા ગેસમાંથી નીકળશે, ઉષ્મા ગેસમાં જશે. પ્રક્રિયા કેવી છે તો કે સર સમતાપી. તાપમાન કેવું રાખવું છે ભાઈને? સર સમાન રાખવું. જો બેટા સમતાપી પ્રક્રિયા તાપમાન સમાન રાખવું હોય ને એક જ વસ્તુ છે. જો 11મા ચેપ્ટર માટે આવું ભણ્યું યાદ હશે. ખાલી લોજિક કહું છું, આનો બહુ જરૂર નથી, પણ લોજિક આમ સળિયો હતો, બરાબર? અહીંયા ગરમ કરતા હતા યાદ હશે.
ગરમ કરીને ઉષ્મા દઈ તાપમાન વધે સળિયાનું. તાપમાન વધતા વધતા એક સ્ટેજ એવું આવે પછી તાપમાન વધવાનું બંધ થઈ જાય, અચળ થઈ જાય તાપમાન. તાપમાન જેવું અચળ થાય ને એને એ અવસ્થાને આપણે સંતુલિત અવસ્થા તરીકે ઓળખતા હતા. સંતુલિત અવસ્થામાં હું આવું ખાલી લખાવતો, બોલાવતો કે દેખાડતો, વિચારાવતો કે જેટલી ઉષ્મા એન્ટર થાય ને એટલી ઉષ્મા બહાર નીકળી જાય તો તાપમાન વધે નહીં, અચળ રહે. અને યાદ હશે તમને. મારી વાત ધ્યાનથી સાંભળો. તો હું હવે આમ બોલું છું કે જો મારે સમતાપી પ્રક્રિયા રાખવી હોય તો જેટલી ઉષ્મા આવે છે એટલું મારે એનું નિવારણ કરવું પડે, નકર તાપમાન વધી જાય. ફરી બોલું, જેટલી ઉષ્મા આવતી હોય કોઈ બી સ્વરૂપમાં આવતી હોય એને મારે નીકાળવી પડે. કાં તો એટલું કાર્ય ઝપટથી કરી નાખું જેટલું મને ખવડાવે એનું કાર્ય કરી નાખું તો મારું તાપમાન વધે નહીં. હે ને? આ સારું એક્ઝામ્પલ છે. તો એનો અર્થ એવો થાય કે કોક તને તારા ઉપર કાર્ય કરીને આટલી ઉષ્મા તને આપે, તું પાછું બીજું કંઈક કાર્ય કરી નાખ તો તારે તાપમાન વધે નહીં. તો એનો અર્થ એવો થાય કે આંતરિક ઊર્જામાં કોઈ જ ફેરફાર થતો નથી. ડેલ્ટા યુ 0 તો પ્રથમ નિયમ પ્રમાણે ચલ લખું. પ્રથમ નિયમ ડબલ થાય. તો મૂલ્ય તો તને મળી ગયું કે 1.5 10⁴ જૂલ જ આવશે, પણ બધામાં કેલેરી લખેલું છે તો કેલેરી મારે કન્વર્ટ કરવી પડશે. 4 જૂલ છે, મારે એને 4.2 વડે ભાગાકાર કરવી પડે. તમારો જવાબ આવશે આવો. હવે માઈનસ આવે છે 3.6 વાળા બે ઓપ્શન છે. ઉષ્મા ગેસમાંથી નીકળશે અને ઉષ્મા ગેસમાં જશે. માઈનસ છે બેટા, તો ઉષ્મા ગેસમાંથી નીકળશે. તમારો એ ઓપ્શન સાચો બનશે. અરે નીકાળવી જ પડે, ઉષ્મા નીકાળવી જ પડે, નકર તાપમાન વધી જાય. તો બી કોમન સેન્સ એવું કહે છે કે જો હું માઈનસ પ્લસના ઝંઝટમાં ના બી પડું તો બી મને અત્યારના ચેપ્ટરમાં સર એવું શીખવાડ્યું કે જે બી પ્રકારે ભલે તંત્ર ઉપર કાર્ય કરીને ઉષ્મા દેવામાં આવે, તંત્ર ઉપર કાર્ય કરીને આ ઉષ્મા દેવામાં આવે એટલી જ મારે બહાર નીકાળી દેવી પડે, નીકાળવી પડે. તો ઓપ્શનમાં મેચ એ જ થાય કે નીકાળવી પડે છે આટલી. આ કોમન સેન્સ છે બેટા. માઈનસ પ્લસના ઝંઝટમાં ના પડવું હોય તો જેટલું વિચારી શકો, જેટલું પ્રેક્ટિકલી જેટલું તમને શીખવાડ્યું છે યાદ હશે તો આ માઈનસ પ્લસના ઝંઝટમાંથી નીકળી જશો. બરાબર? અહીંયા સુધી રાખો.